ગાંધીધામ ખાતે આંગડિયા પેઢીના માલિકનું અપહરણ કરવાના ગુનાનો ભેદ ઉકેલાયો। ગત તારીખ 16 જુલાઈ 2025ના રોજ ગાંધીધામ ખાતે પ્લોટ નંબર 231 વોર્ડ નંબર 12B ખાતે આવેલ સમકિત નિધિ આંગડિયા પેઢીના માલિક કેતનભાઈ કાકરેચાનો કોઈ અજાણ્યા 4 આરોપીઓએ રિવોલ્વર બતાવી ફિલ્મી ઢબે 4 વ્હીલર વાહનમાં બળજબરીથી બેસાડી પૈસા પડાવવાના ઈરાદાથી અપહરણ કરી નાસી ગયા હતા। જે અંગે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને ગુનાની ગંભીરતા જોતા પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામ નાઓ તરફથી આ અપહરણનો ગુનો સત્વરે શોધી કાઢવા ખાસ સૂચનાઓ કરતા નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી અંજાર વિભાગ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી સાગર સાંબડા ભચાઉ વિભાગ નાઓના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં અલગ અલગ જગ્યાએ નાકાબંધી કરવામાં આવેલ અને NN ચુડાસમા પોલીસ ઇન્સ્પેક્ટર LCB પૂર્વ કચ્છ ગાંધીધામ નાઓની આગેવાનીમાં LCB તથા ગાંધીધામ એ ડિવિઝન સામખિયાળી અને ભચાઉ પોલીસ સ્ટેશનની અલગ અલગ કુલ 12 ટીમો બનાવી અને ત્વરિત કાર્યવાહી કરવામાં આવી હતી અને સ્થાનિક જગ્યાના નેત્રમ શાખા મારફતે CCTV ફૂટેજ ચકાસી તાત્કાલિક LCBની ટીમ દ્વારા અપહરણકારો જે 4 વ્હીલર વાહનથી અપહરણ કરી નાસેલ તે વાહનને ટ્રેસ કરી તેનો સતત પીછો કરવામાં આવ્યો હતો। ત્યારે આરોપીઓને પોલીસે તેમનો પીછો કરતી હોવાનું જણાઈ આવતા પોતાની કાર ફૂલ સ્પીડે ચલાવી અને વોંધ રામદેવ પીર 4 રસ્તાથી આંબલિયારા ગામ તરફ નાસવા લાગ્યા હતા। તે સમય દરમિયાન પોલીસની ટીમો આરોપીઓની કાર નજીક પહોંચી જતા આરોપીઓએ પોતાની કાર આંબલિયારા સીમમાં રણના કાચા રસ્તે ઉતારી કાર મૂકીને ભાગી ગયા હતા અને જે કારમાંથી ભોગ બનનાર કેતનભાઈ કાકરેચાને સહી સલામત પોલીસ દ્વારા હસ્તગત કરી લેવામાં આવ્યો હતો। આ જગ્યાએથી નાસેલ 4 આરોપીઓ કાર મૂકીને નાસી ગયા હતા। જે આરોપીઓનો પોલીસ દ્વારા પીછો કરી શોધખોળ આદરવામાં આવેલ છે અને શોધખોળ દરમિયાન એક ઈસમને પકડી પાડવામાં આવ્યો હતો। જે ઈસમને આ બનાવ સંબંધે યુક્તિ પ્રયુક્તિથી આ કેતનભાઈનું અપહરણ કરવાનું કારણ તેમજ આ અપહરણ પાછળ બીજા કોણ માણસો સંડોવાયેલા છે તે બાબતે વગેરે પૂછપરછ કરતા પ્રથમ તે ઈસમ અલગ અલગ ખોટી માહિતીઓ પોલીસને આપતો હતો, પરંતુ પોલીસ દ્વારા આગવી ઢબે સતત પૂછપરછ કરતા તે ઈસમ ભાંગી પડેલ અને આ કેતનભાઈનું અપહરણ હિતેન્દ્રસિંહ ઉર્ફે હિતુભા કરણસિંહ ઝાલા આ ઈસમના કહેવાથી પોતે તેમજ તેની સાથે આરોપીઓને મોટી રકમ મેળવવા અપહરણ કરવાની કબૂલાત આપતા કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે। આરોપી છે પવન કિશનલાલ બરોર, ઉંમર વર્ષ 24, વોર્ડ નંબર 12, કેસરી સિંગપુર, તાલુકો કરણપુર, જિલ્લો શ્રીગંગાનગર, રાજસ્થાન। હિતેન્દ્રસિંહનો બોડીગાર્ડ આ આરોપીને પકડી પાડવામાં આવ્યો છે। જ્યારે હિતેન્દ્રસિંહ ઉર્ફે હિતુભા કરણસિંહ ઝાલા દરબાર, તુષાંત ઉર્ફે સૂરજ ઉર્ફે ટાઈગર સન ઓફ લેખરાજ વાસુ, શ્રવણસિંહ લક્ષ્મણસિંહ સોઢા રાજપૂત તેમજ આકાશ સન ઓફ નિરંજનસિંહ રાજપૂત તેમજ અજય નામનો માણસ, ભૈયાજી નામનો માણસ અને તપાસમાં નીકળે તે આ તમામ આરોપીઓ પકડવાના બાકી છે। આ સફળ કામગીરીમાં નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી અંજાર વિભાગ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી સાગર સાંબડા ભચાઉ વિભાગ તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર NN ચુડાસમા તથા પોલીસ ઇન્સ્પેક્ટર VK ગઢવી સામખિયાળી પોલીસ સ્ટેશન તથા પોલીસ ઇન્સ્પેક્ટર MD ચૌધરી ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશન તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી AA જાડેજા તથા પોલીસ ઇન્સ્પેક્ટર DD ઝાલા SOG તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર DG પટેલ LCB તથા LCB SOG ગાંધીધામ એ ડિવિઝન સામખિયાળી ભચાઉ પોલીસ સ્ટાફ તથા જિલ્લા નેત્રમ શાખા દ્વારા આ સફળ કામગીરી કરવામાં આવેલ છે।